એક્ઝામ્પલ 1 ની અંદર આપણે જોયું પ્રીવિયસ લેક્ચરની અંદર કે આપણને એપી મળી જાય. એપીનું કોઈ પણ ટર્મ હોય તો આપણને આ ફોર્મ્યુલાની મદદથી મળે. કઈ ફોર્મ્યુલા? tn ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. tn ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા રકમની અંદર આપણને એવું કીધું છે કે ધ ફોર્થ ટર્મ ઓફ એન એપી ઇઝ 90. એક્ઝામ્પલ થઈ ગયું છે. સેકન્ડ થઈ ગયું છે બેટા? હા હા. ઓકે, થેન્ક યુ હર્ષિત, થેન્ક યુ બેટા. ઓકે, થર્ડ એક્ઝામ્પલ જોઈએ. T21 equal to 87. Now example number 3. The sixth term of an AP is 47 and 10th term is 75. Then find its 13th term. Second example જેવો જ example, same example. કોઈક એપી આપણે આપેલું છે, એનું છઠ્ઠું ટર્મ છે 47 છે અને 10મું ટર્મ છે 75 છે. તો આપણે એનું 30મું ટર્મ ફાઇન્ડ કરવું છે. ડન. તો પહેલા આપણે સાઈડમાં ફોર્મ્યુલા લખી લઈએ. વોટ ઇઝ tn? tn equal to a plus n minus 1 into d. આમની મદદથી આપણને જે અનનોન ટર્મ છે t30 એ મળશે. દેન આપણે આપેલું છે કે છઠ્ઠું ટર્મ t6, સિક્સ્થ ટર્મ ઇઝ નથિંગ બટ 47. બીજું આપેલું છે 10th ટર્મ. 10th term is T10 which is equal to 75 અને ફાઇન્ડ કરવાનું કીધું છે T30. ફાઇન્ડ કરવાનું શું કીધું છે? T30. 30મું ટર્મ શું થાય આ વસ્તુ આપણે જોઈએ. ચાલો, 30મું ટર્મ ફાઇન્ડ કરવું છે તો એની ફોર્મ્યુલા શું થશે? અહીંયા n ની જગ્યાએ 30 મૂકીએ, n equal to 30. 30 મૂકો એની જગ્યાએ, જવાબ શું આવે? એ આપણે જાણતા નથી એટલે એ એની કિંમત આપણે જાણીએ છીએ કે 30મું ટર્મ ફાઇન્ડ કરવું એટલે n equal to 30. 30 minus 1 એટલે 29 into d. 29 into d. આપણી પાસે બે અનનોન રહ્યા, એક a અને એક d. a અને d ની વેલ્યુ મળી જાય આપણને, અહીંયા મૂકી દઈએ એટલે આપણને 30મું ટર્મ મળી જાય. ક્લિયર? તો a અને d કેવી રીતે મેળવવા? તો એના માટે આપણે બે વસ્તુ આપેલી છે. તો પહેલા લખીએ આપણે T6 ની ફોર્મ્યુલા. T6 ની ફોર્મ્યુલા શું થશે? આ સૂત્ર પ્રમાણે n ની જગ્યાએ 6 મૂકો. T6 ની ફોર્મ્યુલા થશે a plus 5d. a plus 5d. એનો આપણને જવાબ પણ આપેલો છે કે ભાઈ છઠ્ઠું ટર્મ છે એ 47 છે. સો a plus 5d equal to 47. એને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1. સિમિલરલી આપણે 10મું ટર્મ આપેલું છે તો 10મા ટર્મની ફોર્મ્યુલા શું થશે? a plus 9d. a plus 9d equal to 75. આ થશે ઇક્વેશન નંબર 2. આ 1 અને 2 બે ઇક્વેશન આપેલા છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 ની અંદર જે પ્રોસેસ કરી હતી સેમ પ્રોસેસ અહીંયા રિપીટ કરીએ. ઇક્વેશન 1 માંથી ઇક્વેશન 2 બાદ કરીએ. ડન. એટલે a માઇનસ a એટલે 0. પછી 5d માઇનસ 9d એટલે માઇનસ 4d.
પછી 47 માઇનસ 75 કેટલા થશે? 47 માઇનસ 75 કરો દી બેટા, કેટલા થાય? ફાઇનલ આન્સર 215. વેરી ગુડ બેટા, 28. તો માઇનસ 28. ડન. આ બંને બાજુથી માઇનસ સાઇન કેન્સલ, એટલે ડી નો આન્સર શું આવશે? ડી ઇક્વલ ટુ 28/4. ડી ઇક્વલ ટુ 28/4. 4 સત્તા 28. તો આન્સર ઇઝ 7. તો ડી નો આન્સર મને મળી ગયો 7. હવે આપણે આન્સર કોનો જોઈએ? એનો આન્સર કેવી રીતે મળે? તો કે આ ડી ની વેલ્યુ છે ને કાં ઇક્વેશન 1 માં કાં ઇક્વેશન 2 માં મૂકું, એનો આન્સર 12 આવશે. વેરી ગુડ ઓમ, વેરી ગુડ બેટા. ચાલો, ડી ની કિંમત મૂકીએ 7 ઇક્વેશન નંબર 1 માં. એટલે હું આમ લખી શકું 1 implies a plus 5d. What is d? D equal to 7. 5 cross 7 equal to 47. આ 7 પંચા 35. અહીંયા પ્લસ સામે જાય તો માઇનસ, એટલે a equal to 47 minus 35. 47 માંથી 35 બાદ કરી નાખો એટલે આન્સર આવશે 12. ડન. તો a ની કિંમત મળી ગઈ 12 અને d ની કિંમત મળી ગઈ 7. અહીંયા મૂકી દઈએ t30 ની અંદર. a ની કિંમત મળી મને 12 પ્લસ 29 ઇન્ટુ d ની કિંમત મળી મને 7. ડન. તો 12 પ્લસ 29 ક્રોસ 7 કરો, કેટલા થાય છે? 29 ક્રોસ 7 203. આ થશે 203. 203 અને 12 એ થઈ જશે 215. 215. That is our final answer. ડન. આ રીતે આપણને T30 મળી જાય, 215. વેરી ગુડ બેટા હર્ષ, રાજુ. ડન. તો ફાઇનલ આન્સર થશે 215. તો એવું એપી કે જેનું છઠ્ઠું ટર્મ 47 હોય, 10મું ટર્મ 75 હોય, એનું 30મું ટર્મ શું થાય? તો કે 215 થશે. ક્લિયર? તો આપણને ગમે એટલામું ટર્મ જોતું હોય એપીનું, એ આપણને મળી જાય. હા બેટા અભય, ચેટ બોક્સની અંદર લખો બેટા શું કામ છે અભય. ઓકે, ઓકે બેટા. આ સમજાણું દીકરા બધાને? એક્ઝામ્પલ નંબર 3 બધાને સમજાય છે બેટા? ખાલી યસ ટાઈપ કરો ચેટ બોક્સમાં. યસ. હર્ષ યસ, ઉદય યસ, અશ્વિત યસ, ભવ્ય, કમલ, દીપ, હાર્દિક, પવન, વિદિત, મિત્ર રાજસિંહ, અભય યસ. વેરી ગુડ બેટા. મિલન યસ. તો બધાને એક્ઝામ્પલ નંબર 3 સમજાય છે. ડન. તો આપણે એપીના 3 એક્ઝામ્પલ જોઈએ. આનો આન્સર d equal to 7, a equal to 12. So T30 equal to 215. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. હવે આપણે અત્યાર સુધી TN ફોર્મ્યુલાની વાત કરી. ડન. હવે આપણે SN ફોર્મ્યુલાના એક્ઝામ્પલ જોઈએ. એરિથમેટિક પ્રોગ્રેશનની અંદર ટોટલ 2 જ ફોર્મ્યુલા છે, એક TN માટેની, બીજી SN માટેની. તો એક્ઝામ્પલ નંબર 4 છે, આપણે એમ કે ફાઇન્ડ ધ સમ અપ ટુ ધ રિક્વાયર્ડ નંબર ઓફ ટર્મ્સ, કે જેટલા નંબર ઓફ ટર્મ્સની રિક્વાયરમેન્ટ છે એટલાનો સમ મેળવો ઓફ ધ ફોલોઈંગ્સ, નીચેના. તો એ આપણે જોઈએ તો એક આપણને એપી આપેલું છે, જેનું ફર્સ્ટ ટર્મ 100, સેકન્ડ ટર્મ 93, થર્ડ ટર્મ 86 અને ફોર્થ ટર્મ
79 ઓનવર્ડ્સ છે. એના 20 ટર્મ સુધીનું એડિશન મેળવવાનું કીધું. 20મું ટર્મ શું થાય એ નથી પૂછ્યું આપણને. એનું એડિશન 20 ટર્મ સુધીનો સરવાળો શું થાય એ મેળવવાનું કીધું. એટલે મેળવવાનું કીધું છે આપણને SN. SN ની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. what is SN? SN equal to n by 2 into bracket 2a plus n minus 1 into d. 2a plus n minus 1 into d. n minus 1 into d. આ વસ્તુ આપણે મેળવી. આ SN ની ફોર્મ્યુલા. આપણે શું ફાઇન્ડ કરવું છે? 20 ટર્મ સુધીનો સરવાળો શું થાય? ક્યાં સુધીનો સરવાળો પૂછ્યો છે આપણને? આ એપીના 20 ટર્મ સુધીનો સરવાળો શું થાય? ડન. તો 20 ટર્મ સુધીનો સરવાળો ફાઇન્ડ કરવા માટે આપણે n ની કિંમત શું લેવી પડે? 20. કેમ કે આપણે 20 ટર્મ સુધીનો સરવાળો જોઈએ છીએ. એટલે n equal to 20. મૂકો અહીંયા જ્યાં n દેખાય ત્યાં 20 મૂકો SN માં. SN ની અંદર જ્યાં n દેખાય ત્યાં મૂકો 20. S20 નો આન્સર શું થશે? S20 equal to જ્યાં n દેખાય ત્યાં 20 મૂકવાના. 20/2 એટલે 10 થઈ જશે. 20/2 એટલે 10 ઇન્ટુ a ની કિંમત મને ખબર નથી એટલે am 2a પ્લસ n minus 1. n એટલે કોણ? નંબર ઓફ ટર્મ્સ એટલે 20. 20 minus 1 એટલે 19. 19 ઇન્ટુ d. દેન તો આપણી પાસે S20 ની આ પ્રકારની ફોર્મ્યુલા બને છે. એમાં આપણી પાસે બે અનનોન છે, એક a અને બીજું d. a એટલે ફર્સ્ટ ટર્મ અને d એટલે કોમન ડિફરન્સ. તો એપી તમને જે a માં આપેલો છે એમાં જુઓ ફર્સ્ટ ટર્મ કોણ છે? ફર્સ્ટ ટર્મ a છે આપણી પાસે 100. ફર્સ્ટ ટર્મ આપણને આપેલા છે 100. કોમન ડિફરન્સ જોઈએ d. કોમન ડિફરન્સ એટલે d. d શું આપેલા છે આપણને? જુઓ +7 નહીં બેટા, -7. શું કામે? સેકન્ડ ટર્મમાંથી તમે ફર્સ્ટ ટર્મ બાદ કરો. હા, વેરી ગુડ હર્ષ, વેરી ગુડ. સેકન્ડ ટર્મમાંથી ફર્સ્ટ ટર્મ બાદ કરો. 93 - 100 એટલે -7. 86 - 93 એટલે -7. 79 - 86 એટલે -7. નાના પદમાંથી મોટું પદ બાદ થાય છે માટે આન્સર માઇનસ. તો ડી ની કિંમત આવશે -7. a અને d બંને મને મળી ગયા. તો આની અંદર કિંમત મૂકી દઈએ S20 માં. ધેરફોર S20 equal to શું થશે? 10 times 2a. what is a? a equal to 100. 2 multiply with 100 plus 19 into what is d? d equal to -7. ચાલો કેલ્ક્યુલેશન કરીએ, which is equal to 10 into અહીંયા થશે 2 into 100 એટલે 200 આ પ્લસ માઇનસ 19 × 7 કેટલા થશે? 133. વેરી ગુડ બેટા. -133. પ્રિયાંશ, વેરી ગુડ. તો આ 133. 200 માંથી 133 બાદ કરી નાખો. 200 માંથી 133 બાદ કરી નાખો એટલે 67. આ 10 ના 10 એમને મલ્ટીપ્લાય વિથ 67. ડન. તો 67 into 10. હર્ષ, વેરી ગુડ બેટા. દર્શિલ, વેરી ગુડ. પ્રિયાંશ, વેરી ગુડ. 670. 670. તો આજે એમની અંદર આપણે જે એપી આપેલું છે એક્ઝામ્પલ a એમાં એપી આપેલું છે એના 20 ટર્મનો સરવાળો શું થશે? તો કે 670. ડન. S20 equal to 670. S20 equal to 670. આટલું સિમ્પલ મેથડ છે બેટા. જુઓ 670. ક્લિયર?
હવે આપણે જોઈએ બી, એનો આન્સર વેરીફાઈ કરી લઈએ. એ S20 ઇક્વલ ટુ 670. ચાલો બી ચેક કરીએ. બી ચેક કરીએ. બીની અંદર જે આપણને એપી આપેલું છે એ છે 7, 19/2, 12, 29/2, 17 ઓનવર્ડ્સ. અને આ એપીની અંદર આપણે જે આન્સર જોઈએ છીએ આ એપીને આપણે કેટલા ટર્મ સુધીનો સરવાળો જોઈએ છે તો કે 30 ટર્મ સુધીનો સરવાળો જોઈએ છે. એટલે એનની કિંમત છે આપણી પાસે 30. હવે એનની કિંમત 30 છે તો S30 આપણે મેળવવા પડે. S30 મેળવવા માટે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ છીએ. Sn ઇક્વલ ટુ n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આમાં એનની કિંમત આપણે મૂકી દઈએ. કેટલા તો કે 30. ડન. પછી એ અને ડી બંને અનનોન છે. એ કેવી રીતે મળશે તો કે એ એટલે ફર્સ્ટ ટર્મ, તો આ જે એપી આપેલું છે એનું ફર્સ્ટ ટર્મ છે 7, એટલે એની કિંમત થઈ જશે 7. ડી એટલે બે કન્સિક્યુટિવ ટર્મ વચ્ચેનો ડિફરન્સ, તો આ બે વચ્ચેનો ડિફરન્સ મેળવીએ. 19/2 માઇનસ 7 છેદમાં કંઈ નહીં એટલે 1. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ. આ 1નો ગુણાકાર 19 સાથે, 2નો ગુણાકાર 7 સાથે અને છેદમાં આ બેનો ગુણાકાર, એટલે આપણી પાસે થઈ જશે 19 ગુણ્યા 1, 19 × 19, માઇનસના માઇનસ એમ 2 ઇન્ટુ 7, 7 દુ 14 છેદમાં 2 ઇન્ટુ 1 એટલે 2. ડન. 19 માંથી 14 જાય એટલે 5, સો 5/2. તો ડિફરન્સ કેટલો આવ્યો મિત્ર? 5/2. તો ડીની કિંમત થઈ જશે 5/2. ડન. ડી ઇક્વલ ટુ 5/2. તો આ રહ્યા ડી ઇક્વલ ટુ 5/2. આ દરેક ટર્મનો તમે ડિફરન્સ લેશો તો ડિફરન્સ ઇક્વલ જ મળશે. શું તો કે 5/2. ક્લિયર? તો આપણે એ મળી ગયા, ડી મળી ગયા, એન મળી ગયા. એને એસએન ની અંદર મૂકી દઈએ એટલે આન્સર મળી જાય. અને એસએન ની અંદર મૂકી દઈએ એટલે આન્સર. એનની કિંમત મૂકી આપણે 30. n ઇક્વલ ટુ 30. ટુ એ વોટ ઇઝ એ ઇક્વલ ટુ 7. આ n ઇક્વલ ટુ 30 અને ડી મીન્સ ડિફરન્સ ઇઝ 5/2. ડન. અને કેલ્ક્યુલેશન કરીએ એટલે જવાબ મળશે આપણને 1297.5. વેરીફાઈડ. 1297.5. ચાલો દરેકને આન્સર આવે છે બેટા? ચેટ બોક્સની અંદર યસ ટાઈપ કરો. ઓકે, વેરી ગુડ ગૌતમ. 1297.5. વેરી ગુડ ગૌતમ, વેરી ગુડ બેટા. દર્શીલ, હર્ષ, યસ બેટા. વોઇસમાં મારી સાઈડથી કોઈ પ્રોબ્લેમ નથી. નેટ કનેક્શન ને બધું બરાબર છે. તમે જરાક નેટ તમારું ચેક કરો ને, અધરવાઇઝ મીટિંગમાંથી બહાર નીકળીને ફરી પાછા એન્ટર થાવ. ઓકે. હા વિદિત, પારિયા વિદિત. હા બેટા બોલો. આ સમજાણો બેટા વિદિત? એક્ઝામ્પલ નંબર 4 સમજાણો બેટા? હા, ડિવિઝનમાં 2 રાખો તોય ચાલે અને તમે એનું પેલું કરી નાખો ભાગાકાર તોય ચાલે. વિદિત યસ. ઓકે. ઓકે બેટા. થેન્ક યુ વિદિત. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 5. હવે આમાં શું ફાઇન્ડ કરવાનું છે તમે રકમ વાંચીને મને કહો દી બેટા. શું ફાઇન્ડ કરવાનું શું કીધું છે આપણને એક્ઝામ્પલ નંબર 5 ની અંદર? ચેટ બોક્સની અંદર આન્સર આપો. શું ફાઇન્ડ કરવાનું કીધું છે? જો રકમમાં ઘણા બધા લોકો ભૂલ કરે છે.
રકમ વાંચીને તમે મને કહો કે ફાઇન્ડ શું કરવાનું આપણે? SN. વેરી ગુડ બેટા, વેરી ગુડ. પ્રિયાંશ, હર્ષ, ઓમ, ગૌતમ, કાનાની, હર્ષ. ઓકે, ફાઇન્ડ કરવાનું છે SN. જુઓ શા માટે તમને કીધું છે ધ ફોર્થ ટર્મ ઓફ એન એપી ઇઝ 22. એક એપી આપને આપેલા છે જેનું ફોર્થ ટર્મ 22 છે, ટેન્થ ટર્મ છે 52 છે. આપણે એમ કીધું છે કે ફાઇન્ડ ધ સમ ઓફ ઇટ્સ 40 ટર્મ્સ. આવા એપીના 40 ટર્મ સુધીનો સરવાળો મેળવો. એટલે ફાઇન્ડ કરવાનું છે આપણે S40, 40 ટર્મ સુધીનો સરવાળો. તો પહેલાં આપણે SN નું સૂત્ર લખી લઈએ. SN નું સૂત્ર શું થાય? તો કે n/2 2a plus n minus 1 into d. 2a plus n minus 1 into d. 40 સમ સુધીનો સરવાળો ફાઇન્ડ કરવો તો n ની કિંમત કેટલી થશે? ચેટ બોક્સમાં જવાબ આપો બેટા. n ની કિંમત કેટલી થશે? 40 ટર્મ સુધીનો સરવાળો ફાઇન્ડ કરવો છે તો n ની કિંમત કેટલી થાય? ઓકે, વેરી ગુડ બેટા. પ્રિયાંશ, હર્ષ, મેઘાણી, હર્ષ, આદિત્ય. ઓકે, n ની કિંમત થશે 40. ડન. તો અહીંયા જ્યાં n દેખાય ત્યાં 40 મૂકો. તો S40 ઇક્વલ ટુ શું થશે? 40/2. n ઇક્વલ ટુ 40, 40/2 એટલે આવી જશે 20 ઇન્ટુ 2a. 2a ના 2a એમનામ. એની કિંમત આપણે જાણતા નથી, n ની કિંમત જાણીએ છીએ. n એટલે 40. તો 40 - 1 એટલે 39 ઇન્ટુ ડી. ડીના ડી એમનેમ, કેમ કે ડી આપણે જાણતા નથી. તો આ સમ ફાઇન્ડ કરવો હોય, S40 ફાઇન્ડ કરવો હોય તો આપણી પાસે બે વસ્તુ જોઈએ, એક એ જોઈએ અને બીજું ડી જોઈએ. તો એ આખા એક્ઝામ્પલમાં આપણે બે જ વસ્તુ ફાઇન્ડ કરવાની, એક એ અને બીજું ડી. એ એટલે ફર્સ્ટ ટર્મ અને ડી એટલે કોમન ડિફરન્સ. એના માટે આપણને શું આપેલું છે એ આપણે ચેક કરીએ. આ આપણી ફાઇનલ ફોર્મ્યુલા બની ગઈ. એના માટે આપણે આપેલું છે, જુઓ શું એ ભાઈ એક એપી છે, એનું ફોર્થ ટર્મ આપણે આપેલું છે 22 ઓમ. વેરી ગુડ બેટા. ડી ઇક્વલ ટુ 5. ચાલો, એક એપી છે એનું આપણને ફોર્થ ટર્મ આપેલું છે 22. તો ફોર્થ ટર્મની ફોર્મ્યુલા શું થશે? a પ્લસ 3d. આ તમે જાણો છો, a પ્લસ 3d. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અને n એટલે 4 આપેલા છે, ઇક્વલ ટુ 22. આને કહી દેશું ઇક્વેશન નંબર 1. a ઇક્વલ ટુ 7. વેરી ગુડ હર્ષ, વેરી ગુડ બેટા. કંસારા હર્ષ, વેરી ગુડ. ચાલો, બીજું આપેલું છે કે 10th ટર્મ છે T10. આ એપીનું 10th ટર્મ છે 52. તો 10th ટર્મની ફોર્મ્યુલા શું થશે? a પ્લસ 9d. a પ્લસ 9d. a પ્લસ 9d ઇક્વલ ટુ 52. આને કહી દેશું ઇક્વેશન નંબર 2. હવે આપણી મેથડ પ્રમાણે ઇક્વેશન 1 માંથી ઇક્વેશન 2 બાદ કરીએ એટલે a માઇનસ a એટલે શું થઈ જાય? 0. 3d માઇનસ 5d. 3d માઇનસ 9d. 3 માંથી 9 જાય એટલે -6 એટલે -6d ઇક્વલ ટુ 22 માઇનસ 52. 22 માઇનસ 52 એટલે -30. Done. So that is equal to, which is implies આ બંને બાજુથી માઇનસ સાઇન કેન્સલ. તો ડી ની કિંમત થઈ જશે ડી ઇક્વલ ટુ 30/6. 30/6. તો 6 × 5 = 30. આ 6 કેન્સલ અને બચશે આપણી પાસે 5. તો ડી ની કિંમત કેટલી આવી જશે આપણી પાસે? 5. ડન. સો ડી ઇક્વલ ટુ 5. વેરી ગુડ. ફાઇનલ આન્સર 4180. વેરી ગુડ બેટા. આ ડી ની કિંમત જે 5 મળે છે એ આપણે મૂકી દઈએ ઇક્વેશન 1 અથવા ઇક્વેશન 2 માં, એટલે આપણને એ ની કિંમત મળી જાય. વિદિત, વેરી ગુડ બેટા.
ચાલો ડીની કિંમત 5 છે, ઇક્વેશન 1માં મૂકીએ. 1 ની અંદર મૂકીએ તો શું જવાબ મળે એનો ચેક કરીએ. આ એના એ એમનામ પ્લસ 3 ટાઈમ્સ ડી એટલે 5 3 ગુણ્યા 5 ઇક્વલ ટુ 22. ચાલો શું થશે એની કિંમત? therefore a ઇક્વલ ટુ 5 તેરી 15, અહીંયા પ્લસ સામે જાય તો માઇનસ, એટલે 22 માઇનસ 15 એટલે કેટલા થશે? 22 માંથી 15 જાય તો 7. ડન. તો એની કિંમત મળી ગઈ 7, ડીની કિંમત મળી ગઈ 5. અહીંયા મૂકી દઈએ S40 ના ફોર્મ્યુલામાં. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ 2a. આ 2 ના 2 એમને. વોટ ઇઝ a ઇક્વલ ટુ 7 પ્લસ 39 ના 39 એમનામ. ડી વોટ ઇઝ ડી ઇક્વલ ટુ 5. ડન. ડી ઇક્વલ ટુ 5. 20 ટાઈમ્સ, ચાલો 2 સત્તા 14, 14 પ્લસ 39 ક્રોસ 5 કરીએ. 39 ક્રોસ 5 195. 39 ક્રોસ 5 કરશો એટલે કેટલા મળશે? 195. આ 195. 195 વત્તા 14 કરીએ એટલે 209. એને ગુણ્યા 20. So final answer is 4180. Very good beta. ચાલો બધાને કેલ્ક્યુલેશન કમ્પ્લીટ થઈ જાય. યસ આઉટ થઈ ગયું. આદિત્ય યસ. વેરી ગુડ બેટા. સો ફાઇનલ આન્સર ઇઝ 4180. 4180. ડન. જો આ રીતે એક્ઝામ્પલ ગણી શકાય. આન્સર વેરીફાઈ કરી લઈએ આપણે. a ઇક્વલ ટુ 7, ડી ઇક્વલ ટુ 5, n ઇક્વલ ટુ 40 મૂકીએ એટલે ફાઇનલ આન્સર આવે 4180. દેટ ઇઝ અવર રિક્વાયર્ડ આન્સર. ચાલો એક્ઝામ્પલ નંબર 5 બેટા બધાને સમજાઈ ગયું? એક્ઝામ્પલ નંબર 5 ચેટ બોક્સની અંદર યસ ટાઈપ કરો. હર્ષ યસ, વિદિત યસ, આદિત્ય યસ, મહેક યસ, હર્ષ, બંસિત યસ. વેરી ગુડ બેટા. હર્ષી યસ. ઓકે. નંબર 6. હવે આમાં તમારે મને એ કહેવાનું છે એક્ઝામ્પલ નંબર 6 ની અંદર કે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. એટલે હિન્ટ આપી દઉં. શું કઈ બે વસ્તુ ફાઇન્ડ કરવાની એ તમારે મને કહેવાનું. ડન. એક્ઝામ્પલ નંબર 6 ની અંદર રકમ વાંચી લો પહેલા શાંતિથી. કઈ બે વસ્તુ આપણે મેળવવાની એ ચેટ બોક્સની અંદર એકી સાથે લખો છો. કઈ બે વસ્તુ મેળવવાની છે? એક્ઝામ્પલ નંબર 6 ની અંદર આપણે કઈ બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે? વેરી ગુડ. વિદિત એક એસએન મેળવવાનું. વેરી ગુડ બેટા. બીજું બે વસ્તુ ફાઇન્ડ કરવાની કીધી. વેરી ગુડ. ટીએન એન્ડ એસએન. વેરી ગુડ. કૃશિલ વેરી ગુડ બેટા. હા S40 and T40. વેરી ગુડ બેટા. હર્ષ વેરી ગુડ. વિદિત ટીએન. ઓકે. ટીએન એન્ડ એસએન. વેરી ગુડ. તો જુઓ એક્ઝામ્પલ નંબર 6 રકમ વાંચું છું બેટા. ફાઇન્ડ ધ 14th ટર્મ, એટલે કે 40મું ટર્મ ફાઇન્ડ કરો. એટલે આપણે પહેલું ફાઇન્ડ કરવાનું છે T40. 40મું ટર્મ ફાઇન્ડ કરો એમ આપણે કીધું છે. એટલે પહેલા T40 મેળવી લેવાનું છે. પછી કીધું છે એન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 40 ટર્મ્સ, અને પછી એનું
40 ટર્મ્સનો સમ શું થાય, 40 ટર્મનો સરવાળો શું થાય એ મેળવવાનું. એટલે બીજું આપણે જોઈએ S40. તો આપણે પેલું જોઈએ છે T40 અને બીજું જોઈએ છે S40. ડન. તો બે વસ્તુ મેળવવાની, એક T40 અને બીજું S40. કોના માટે? તો કે ફોર ધ સિક્વન્સ ઓર એપી 1357. 1357. હવે 1357 છે એ પેલા એક એપી છે. કેમ ખબર પડે કે આ એપી છે? કે બંને વચ્ચે કન્સિક્યુટિવ ટર્મ્સ વચ્ચે કોમન ડિફરન્સ છે. 3 - 1 એટલે 2, 5 - 3 એટલે 2, 7 - 5 એટલે 2. -2 નહીં બેટા, +2 આવશે. દોઢિયા સાહેબ, મોટામાંથી નાનું બાદ થાય. પ્રિયાંશ, મોટામાંથી નાનું બાદ થાય એટલે શું આવે? +2. એમાં રાઈટ પ્રિયાંશ? સમજાય છે બેટા? ઓકે ઓકે બેટા. તો આપણો જે આન્સર છે ડી નો એ 2 આવશે. કોમન ડિફરન્સ 2 આવે. ગૌતમે ગણી નાખ્યું. વેરી ગુડ બેટા. તો આપણે પહેલા T40 મેળવીએ પછી S40. T40 મેળવવા માટે T40 ની ફોર્મ્યુલા લખો. આ બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની, એને સાઈડમાં રાખી. T40 ની ફોર્મ્યુલા શું થાય? વોટ ઇઝ T40? T40 ની ફોર્મ્યુલા થશે A + n - 1 × D. એટલે A પ્લસ, વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ. A + 39D. A + 39D. એનો મતલબ કે આપણે બે વસ્તુ જોશે, એક A અને બીજું D. બે અનનોન્સ. સુશીલ 79, વેરી ગુડ બેટા. A અને D જોશે. હર્ષી, વેરી ગુડ. નશિત કાનારા, હર્ષ 79. એસ એને ફાઇન થઈ ગયો. વિદિત, વાહ બેટા વાહ, વેરી ગુડ. ચાલો, ફર્સ્ટ ટર્મ છે આ સિક્વન્સની અંદર 1, એપીની અંદર 1, એટલે એની કિંમત 1 આવશે. ડી એટલે કોમન ડિફરન્સ. કોમન ડિફરન્સ છે 2. દેન કોમન ડિફરન્સ છે 2. વેરી ગુડ ખુશી, વેરી ગુડ બેટા. એની કિંમત 1 આવશે, ડીની કિંમત 2 આવશે. આમાં મૂકી દઈએ. એની કિંમત 1 અને ડીની કિંમત 2. 39 × 2. ચાલો, ફાઇનલ આન્સર આપો. 39 × 2. 39 × 2 કરો તો કેટલા થાય છે? 78. then 78 + 1 એટલે કેટલા થશે? 79. તો આપણે પહેલો આન્સર મળી ગયો T40 નો. T40 = 79. ઋતિક, વેરી ગુડ બેટા. T40 = 79. હવે આપણે બીજું કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. S40. ચાલો, S40 ની ફોર્મ્યુલા મને કોણ કહેશે? S40 શું થશે? ફોર્મ્યુલા ખાલી. S40 ની ફોર્મ્યુલા, SN ની ફોર્મ્યુલા શું છે? SN = n/2 into bracket 2a plus n - 1 into d. n - 1 into d. આ એની ફોર્મ્યુલા છે. ડન. n ની કિંમત છે આપણી પાસે 40. n = 40. આમાં જ્યાં n દેખાય ત્યાં શું મૂકીએ આપણે? 40. ટ્રાય કરીએ. જુઓ, n ની કિંમત 40 મૂકીએ એટલે 40/2 એટલે 20 into bracket 2a. a ની કિંમત છે આપણી પાસે 1. સો a = 1. વેરી ગુડ મોન્ટુ, વેરી ગુડ બેટા. રાઈટ આન્સર. a = 1 એટલે 2 × 1 પ્લસ n - 1. 40 માંથી 1 કાઢી નાખો એટલે 39 into d. d એટલે કેટલા? તો કે 2. સો that is equal to 20. આ 20 ના 20 એમનેમ. પછી 2 × 1 એટલે 2. 39 × 2 78. 78. ડન. 78 ને 2 80 એટલે 20 × 80 એટલે આન્સર આવશે આપણો 1600. 1600. ડન. 1600. તો આપણને પહેલો આન્સર મળશે 79 T40 નો, અને બીજો આન્સર મળશે S40 નો
1600 ક્લિયર? ઓકે બંશિત, વેરી ગુડ બેટા. જોજી આ એક્ઝામ્પલ નંબર 6 બધાને સમજાઈ ગયો બેટા? ચેટ બોક્સની અંદર યસ ટાઈપ કરો. એક્ઝામ્પલ નંબર 6 દરેકને સમજાય છે બેટા? હર્ષ યસ, ઉદય યસ, સીત યસ, મેઘાણી હર્ષ યસ, પ્રિયાંશ યસ, મોન્ટુ યસ, ધાર્મિક યસ, આદિત્ય યસ, વેરી ગુડ બેટા. હવે કોઈનામાં ડાઉટ હોય તો બેટા પૂછો, આપણે ફરીથી રિવાઇઝ કરીએ, નહીતર આગળ વધીએ. પછી કોઈને ડાઉટ હોય તો પૂછો બેટા. વિદિત, અને હા બેટા એવું નથી, તમે ધ્યાન આપો એટલે સમજો. વેરી ગુડ બેટા વિદિત, વેરી ગુડ. છોકરાઓ ના સમજે એની તરત જ મને ઊભો રાખજો બેટા. આપણે શાંતિથી ધીમે ધીમે જ કામ કરવું, આવડવું મહત્વનું છે. ઓકે સરસ, વેરી ગુડ બેટા, સમજાય જ છે. સરસ કમલ, થેન્ક યુ બેટા. શ્યોર સર. શ્રુતિક, વેરી ગુડ બેટા. ડન. તો એક્ઝામ્પલ નંબર 6 ક્લિયર. વેરીફાઈ કરી લઈએ આપણે. જુઓ ગિવન સિક્વન્સ આપણે એક આપેલી છે, એમાં એ અને ડી ની કિંમત. પેલી વસ્તુ ફાઇન્ડ કરવી હતી આપણે T40. ડન. તો T40 આપણે મેળવા, એ મળ્યા 79. પછી આપણે મેળવ્યું આ T40 નો આન્સર થઈ ગયો 79, વેરીફાઈડ. પછી S40 ની ફોર્મ્યુલામાં આપણે એ, ડી અને એન ની કિંમત મૂકી, એટલે S40 માં આપણે જવાબ મળ્યો 1600. that is also verified. ડન. આગળ વધીએ. નોટ, આ બહુ મહત્વની વાત છે છોકરાઓ. જુઓ, that is very important for us. આપણે એવું કહે છે કે Tn તમે કેવી રીતે મેળવી શકો? Tn કે બે, એક આપણી પાસે સમ હોય Sn, n ટર્મનો સરવાળો. ડન. એમાંથી Sn -1 એટલે કે n-1 ટર્મનો સરવાળો, એની હું બાદ બાકી કરું આ બંનેની, તો મને n નું ટર્મ મળે Tn. એટલે સપોઝ કે મારે ત્રીજું ટર્મ જોતું હોય તો મારે શું કરવું પડે? તો કે ભાઈ 3 ટર્મનો તમે સરવાળો મેળવો અને એમાંથી બીજું ટર્મનો સરવાળો બાદ કરી નાખો, S3 - S2. પેલા 3 ટર્મનો સરવાળો મેળવો, પછી 2 ટર્મનો સરવાળો મેળવો અને બેની બાદ બાકી કરી નાખો તો તમને ત્રીજું ટર્મ મળી જાય. ડન. આને આપણે આ રીતે જરાક સમજીએ. જુઓ, એક આપણી પાસે એપી લઈ લઈએ, આપણે આવો સિમ્પલ એપી લઈએ 1 3 5 7, 4 ટર્મ વાળો એક એપી લઈ લઈએ. ડન. હું તમને એમ કહું કે આ એપીનું ત્રીજું ટર્મ તમે મેળવો, આ એપીનું ત્રીજું ટર્મ મેળવો. અત્યારે તો આપણે ખબર જ છે કે 5 છે, પણ આપણે વેરીફાઈ કરવું છે કે આ જે એપી છે એનું ત્રીજું ટર્મ શું થાય. ડન. એટલે મારે મેળવવું છે T3. તો T3 એટલે શું થશે? તો ભાઈ પેલા 3 ટર્મનો સરવાળો અને પછી 2 ટર્મનો સરવાળો. આ 3 ટર્મના સરવાળામાંથી 2 ટર્મનો સરવાળો આપણે બાદ કરીશું તો આપણે ત્રીજું ટર્મ મળી જશે. ડન. ક્લિયર? તો આ સૂત્ર વેરીફાઈ થઈ જાય કે Tn ત્રીજું ટર્મ એટલે શું? તો કે ભાઈ 3 ટર્મના સરવાળામાંથી 2 ટર્મનો સરવાળો બાદ. તો n નું ટર્મ એટલે શું? તો કે n ટર્મના સરવાળામાંથી n-1 ટર્મનો સરવાળો સબટ્રેક્ટ કરવાની રીત. સબટ્રેક્ટ કરીશું એટલે આપણે મળી જશે એ Tn. એના ઉપરનો એક એક્ઝામ્પલ જોઈએ. Find the sum of n terms of an AP. The sum of n terms of an AP, and say ઓલું થઈ ગયું, અહીં લખી નાખું છું 2n square plus 3n, 2n square plus 3n. આવું છે. હવે આપણે એમ કીધું છે કે ભાઈ n ટર્મનો સરવાળો
ધ સમ ઓફ n ટર્મ્સ ઓફ એન એપી. કોઈ એક એપી આપણી પાસે છે, એપી કયું છે આપણને ખબર નથી. કોઈ એક એપી છે જેના n ટર્મનો સરવાળો એટલે કે Sn, n ટર્મનો સરવાળો એટલે કે Sn એ આપણને આપેલું છે 2n² + 3n, 2n² + 3n. કોઈ એક એપી છે એના n ટર્મનો સરવાળો એ આપણે આપેલું છે 2n² + 3n. ક્લિયર? હવે આપણે એમ કીધું છે ફાઇન્ડ ઇટ્સ 20th ટર્મ. તો આનું આ જ એપીનું તમે 20મું ટર્મ મેળવો. આ એપીનું તમે 20મું ટર્મ મેળવો. n ટર્મનો સરવાળો આપણે આપી દીધો છે, n ટર્મનો સરવાળો આપણે આપી દીધો અને એમ કીધું કે ભાઈ 20મું ટર્મ મેળવો. ડન? એક એપી છે ભાઈ, રકમ સરખા વ્યવસ્થિત આપણે પહેલા સમજી લઈએ. એક એપી છે, એપીના n ટર્મનો સરવાળો છે 2n² + 3n. n કેટલા છે આપણને ખબર નથી, સરવાળો આ ફોર્મમાં આપેલો છે 2n² + 3n. ફાઇન્ડ ઇટ્સ 20th ટર્મ. તો એનું 20મું ટર્મ શું થાય એ વસ્તુ આપણે મેળવી. રકમ બધાને સમજાઈ ગઈ બેટા? ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. આ રકમ બધાને સમજાય છે? એક્ઝામ્પલ નંબર 7 ની જે રકમ છે એ બધાને સમજાય છે? હર્ષ યસ, ઉદય યસ, વિદિત યસ, મેઘાણી હર્ષ યસ, ધાર્મિક યસ, કમાણી યસ યસ. હા બેટા બરાબર છે વિદિત, વેરી ગુડ બેટા. n = 20 આવશે, એ આપણે હમણાં વાત કરીએ. અભય યસ. આપણને રકમ સમજાઈ જાય ને બેટા એટલે અડધો એક્ઝામ્પલ થઈ ગયું. અભય યસ, વિદિત યસ. ઓકે બેટા, અહીંયા સુધી બધાને ક્લિયર થાય છે. તો જો નાવ હિયર ગિવન ધેટ, આ વસ્તુ આપણે આપેલી છે Sn શું થાય. પછી શું કીધું કે આપણે T20 મેળવવું છે. T20 એટલે હું Tn મેળવી લઉં, Tn મેળવી લઉં, પછી n ની જગ્યાએ શું મૂકી દઉં તો કે 20. Tn મેળવી લઉં ને n ની જગ્યાએ 20 મૂકી દઉં એટલે મારું કામ થઈ ગયું. તો Tn ની ફોર્મ્યુલા છે આપણી પાસે, હમણાં જ આપણે ભણ્યા, Sn - Sn - 1, Sn - Sn - 1. આ Tn ની ફોર્મ્યુલા. દેન n ટર્મ, કેમ કે આપણે Sn આપેલું છે એટલે આ ફોર્મ્યુલા લાગુ પડશે. જો Sn ના આપેલું હોત તો a + n - 1 × d ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરત. પણ અહીંયા આપણને Sn આપેલું છે એટલે આપણે આ ફોર્મ્યુલા લઈશું. ડન? તો Sn ની ફોર્મ્યુલા આપણે આપેલી છે 2n² + 3n. બીજું મારે Tn ફાઇન્ડ કરવા માટે શું જોઈએ તો કે ભાઈ Sn - 1 જોઈએ. Sn - 1 કઈ રીતે મળે તો કે Sn ની ફોર્મ્યુલામાં જ્યાં n દેખાય ત્યાં n - 1 મૂકી દો. Sn ની ફોર્મ્યુલામાં જ્યાં n દેખાય ત્યાં શું મૂકી દેવાનું? n - 1. તો મૂકીએ તો આપણને મળશે આ 2 ના 2 એમનેમ, n² n ની જગ્યાએ n - 1 તો n - 1² પ્લસ ના પ્લસ એમનેમ, 3 ના 3 એમનેમ, n ની જગ્યાએ મૂકીએ n - 1. ડન? તો Sn ઉપરથી શું મળી ગયું મને? Sn - 1. Sn - 1 = આના સ્ક્વેરનું એક્સપાન્શન કરીએ, n - 1 હોલ સ્ક્વેર. પહેલા પદનો વર્ગ, જે નિશાની 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2n, હંમેશા પ્લસ છેલ્લા પદનો વર્ગ. 1² = 1. ડન? ફર્સ્ટ ટર્મ સ્ક્વેર, sign as it is, multiply with first term and second term, always plus the square of the last term. Then આ એના ફોર્મ્યુલા કોના? n - 1 હોલ સ્ક્વેરનું એક્સપાન્શન. પછી આ બ્રેકેટ ઓપન કરીએ એટલે 3n - 3. પછી 2 ને અંદર જવા દઈએ એટલે 2n², 2 × 4 - 4n, 2 × 1 એટલે 2, પછી 3n અને -3. પછી n² વાળા પદ કમ્બાઈન કરીએ, n² વાળું એક જ ટર્મ છે એટલે as it is. n વાળા ટર્મ કમ્બાઈન કરીએ એટલે -4n અને +3n. આ -4n અને આ +3n એટલે -4 + 3 એટલે -n. પછી કોન્સ્ટન્ટ ટર્મ ક્લિયર કરીએ, કમ્બાઈન કરીએ એટલે 2
અને આ -3, 2 - 3 એટલે -1, તો આ -1. Sn - 1 ની ફોર્મ્યુલા થઈ ગઈ 2n² - n - 1. ડન. ઓકે, આગળનું પ્રોસેસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ટાઈમ પૂરો થવા આવ્યો, 1 મિનિટ બાકી છે. ક્લિયર બેટા? કોઈ મીટિંગમાંથી રિમૂવ નહીં થતા, હું એટેન્ડન્સ લઈ લઉં હો. ઓકે, 81. વેરી ગુડ બેટા વિદિત, વેરી ગુડ. TN સરસ. એ આવજો કૃષિલ, આવજો બેટા. એટેન્ડન્સ લઈ લો બેટા, 1 જ મિનિટ. આ સમ છે ને બેટા, નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી કરાવીશું, ડોન્ટ વરી. ફરીથી આપણે ગણશું. એટેન્ડન્સ લઈ લો, 1 જ મિનિટ. હા બંસીત, બોલો બેટા. હા બંસીત, બોલો બેટા. ઓકે, વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ.